વડોદરામાં 33 સેવાસી રોડ ઉપર રિક્ષા અને લારીને ફંગોળી કાર ચાલક ફરાર. રિક્ષાને ટક્કર માર્યા બાદ કાર પાણીપુરીની લારીમાં ઘૂસી ગઈ. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવથી સેવાસી ચેકપોસ્ટ તરફ જવાના મુખ્ય માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા અને પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળેથી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. વડોદરા શહેરમાં એક તરફ રફતારના દાનવો બેફામ બની રહ્યા છે, ત્યારે નાગરિકોને હવે જાહેર માર્ગ ઉપર નીકળતા ભય અનુભવાઈ રહ્યો છે. અકસ્માતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. તેવામાં ગોત્રી તળાવથી સેવાસી તરફ જઈ રહેલી એક 4-વ્હીલર કારના ચાલકે અચાનક પોતાની કાર પૂર ઝડપે હંકારી આગળ જતી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા સીધી બાજુમાં આવેલી પાણીપુરીની લારીમાં જઈ ભટકાઈ હતી. આ અકસ્માતમાં પાણીપુરીની લારીના કુરચા વળી ગયા હતા અને રિક્ષાને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર ચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં જણાઈ રહ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાની બીકે તે પોતાની કાર લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ દુર્ઘટનામાં રિક્ષા ચાલક અને લારી માલિકને આર્થિક રીતે इस रास्ते से जा रहा था सीधा सीधा, तो रिक्शा वाले को टक्कर मारी और मेरे को धक्का लगा है, तो मेरा भी नुकसान बहुत ज़्यादा हो गया. ये ओवरटेक पी के बहुत स्पीड में आ रहा था और रिक्शा को टक्कर मारी, फिर मेरे को टक्कर मार के चला गया है. थोड़ा दिन मैं मेरे को मारने की भी धमकी दे रहा था, बोलेंगे देख लूँगा तेरे को, ये वो फलान ऐसा बोल के चला गया. ये वो गाड़ी वाले का नंबर है आपके पास? है गाड़ी का नंबर है? गाड़ी